પાતાળિયા હનુમાન મંદિર ખાતે 5 દિવસીય નવગ્રહાત્મક નવકુંડાત્મક મહામારુતિ યજ્ઞનો શુભારંભ થવા પામ્યો હતો। પાદરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી પાતાળિયા હનુમાન મંદિર ખાતે નવગ્રહાત્મક નવકુંડાત્મક મહામારુતિ યજ્ઞનો શુભારંભ થવા પામ્યો છે। તારીખ 29 માર્ચથી 2 એપ્રિલ 2026 સુધી મહામારુતિ યજ્ઞ અને 3 માર્ચના રોજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનના પ્રથમ દિવસે 5 દિવસીય મારુતિ યજ્ઞ પૂર્વે પાદરાના ગાયત્રી મંદિરેથી ભવ્ય કલશ યાત્રા નીકળી યોજાઈ હતી, જેમાં પૂંજા વિધિ બાદ નગરના રાજમાર્ગો પર કળશ યાત્રા નીકળી હતી, જે પાતળિયા હનુમાનજી મંદિરે સંપન્ન થઈ હતી। કળશ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય દિનુમામા વિશેષ હાજર રહ્યા હતા। સાથે પાતળિયા હનુમાન મંદિર પરિવાર અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કળશ યાત્રા પાતળિયા હનુમાન મંદિર પહોંચી હતી, જ્યાં યજ્ઞશાળા ખાતે મંડપ મુહૂર્ત સહિતની વિધિ કરી યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પાતળિયા હનુમાનજી મંદિર પરિસરમાં યોજાનારા આ નવગ્રહાત્મક નવકુંડાત્મક મહામારુતિ યજ્ઞમાં 5 દિવસીય અંદાજે 136 દંપતી હવન સામગ્રીની આહુતિ આપી ધન્યતા અનુભવશે તેવી માહિતી મળી રહી છે। યજ્ઞમાં ખાસ કરીને કાશી અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી આવેલા 15થી વધુ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આ મહાયજ્ઞ વિધિવત રીતે સંપન્ન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે લગભગ 15 વર્ષ બાદ પાતાળિયા હનુમાન મંદિર પટાંગણમાં આ મહામારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને યજ્ઞનો લાહો લઈ રહ્યા છે। बोलिए हनुमान जी महाराज की जय। ये श्री मारुति महायज्ञ हनुमान जी महाराज की विशेष कृपा से और ये संपन्न होने जा रहा है। हमारे आचार्य जी महाराज श्री कमलेश जी जो कि बनारस से पधारे हैं, इनके द्वारा नवग्रह ये यज्ञ होने जा रहा है। जगत के कल्याण के लिए है, सभी का कल्याण इसमें होता है। जनानाम जन कल्याणार्थम, ग्रामवासीनाम ग्राम नित्य कल्याणार्थम, पशूनाम वृक्षाणाम जीवानाम मातृकानाम नित्य कल्याणार्थम। सभी के कल्याण के लिए ये मारुति महायज्ञ नवकुंडात्मक नवग्रहात्मक यज्ञ होने जा रहा है, तो सबका ही कल्याण होता है। और हमारे निर्देश संपन्न होने जा रहा है। तो हनुमान जी महाराज से यही प्रार्थना करते हैं कि हनुमान जी महाराज सभी भक्तों के कल्याण की कामना से यह यज्ञ हो रहा है, तो सभी का आप कल्याण कीजिएगा। बोलिए हनुमान जी महाराज की जय। हर हर महादेव। जय श्री राम। आज थी पादरा में पातळिया हनुमानजी मंदिर खाते नवग्रहात्मक અને નવકુંડાત્મક યજ્ઞનું ખૂબ મોટું આયોજન પાદરા ખાતે કરેલું છે અને આજ રોજ એના નિમિત્તે ગાયત્રી મંદિરેથી કળશ યાત્રા યોજવામાં આવી હતી। કળશ યાત્રા ગાયત્રી મંદિરેથી નીકળી અને પાતળિયા હનુમાન મંદિરે યજ્ઞશાળાએ આવેલ છે અને આજ રોજ આ ધાર્મિક પ્રસંગની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે અને આ યજ્ઞ 5 દિવસ માટે ચાલવાનો છે અને આવો યજ્ઞનું આયોજન લગભગ 15-20 વર્ષ પછી પાદરાની અંદર થયું છે। આ પહેલા પણ થયું હતું, પણ એના કરતાં પણ સુંદર આયોજન આ વખતે થયું છે અને આ આયોજન બાદ 5 દિવસ બાદ જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે આપણી પૂર્ણાહુતિ થશે અને તે દિવસે ભંડારાનું પણ આપણે ખૂબ જ મોટું આયોજન કરેલું છે અને આ આયોજન આપણા બિપિનભાઈ તેમજ ધર્મેશભાઈ તરફથી કરવામાં આવેલ છે। એ લોકોએ જે યજ્ઞનું આયોજન કર્યું છે, ભગવાન એમની પણ કોઈ પણ મનોકામના હોય તે પૂરી કરે। જે અહીંયા જે પૂજામાં બેસનાર ભાઈઓ બહેનો છે, જે ભાવિક ભક્તો જે દર્શને આવશે દાદાના, એ તમામની મનોકામના પૂરી કરે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। જય સિયારામ। જય સિયારામ।